જય માતાજી, રામ રામ સીતારામ. આજ અમે દિલબાગની પહેલી વાર જ કાઢ્યો. એમ તો દોડવી લીધા, એને કે એમ તો મા દીકરાને દોડવી લીધા. દોડવીને મેં કીધું ઘડીક ઊભી જોઈ લી, ત્યાં દૂધ પીવા મીડ્યો. 10 મિનિટ દોડવાના કે શું દિલબાગ થાકી ગયા. એ દિલબાગ એને કે દિલબાગ રણિયાનો દીકરો હોય ને, દિલકશ જયેશભાઈ પટેલનો, મોરબી સીતાપર, એનો દીકરો હે. ત્યાં કે એનો દીકરો હે. ઘોડીનું નામ હે તેજરૂપ. તેજરૂપ શિવરાજ ઘોડાની દીકરી છે. માનું નામ તો નથી આવડતું. એની માય બહુ સારી હતી. એને કે એની માય બહુ સારી હતી. કે જરાક તમને આમ બતાવી અમારે યાર કે દિલબાગની ઝલક બતાવી અમે જરાક. બાકી તો થોડો નથી, હું થાકી ગયો. 10 મિનિટ દોડ્યો હતો, થાકી ગયો. આજ પહેલી વાર રિંગમાં આવ્યો. 2 મહિનાના આજુબાજુ હોય છે આમ તો એની તારીખ લખેલી, પણ એ મોબાઈલ આપણા ભેરો નથી, એટલે આમ જરાક તમને બતાવીએ ભાઈ. પછી કોઈને દુબઈ જવું હોય ને, 4 જાઓ પાણા હોય વેણી લેવા. મને આ લાગે એને કાકરીયું છે ને લાગે. તો કોઈને જવું હોય ને, 4 જામાં તો 4 જામાં ચાલુ છે. 4 જામાં 90,000 રૂપિયામાં 25,000 પગાર છે ભાઈ. ખાવું પીવું તમારી ઉપર છે. કોઈને જવું હોય તો રૂમ ને એ બધું આપે, અને પછી પગાર વધે. એમ પૈસા ન હોય ને એના જ જવાય. અને લેડીઝ કોઈ હોય કોઈ કહેજો, એને રસોઈ કામ કરવાનું હે. એવું કામ હોય તો કહેજો ભાઈ, કોઈને જવું હોય તો જોઈ લો. મારે દિલબાગ હવે ઊભી ગયા, જરાક થાય ક્યાં. કાન બાનને કંઈ ઘટે નહીં એવું કાંઈ, કે કાનને કંઈ ઘટે નહીં. હજી તો 2 મહિનાનો હા, જોઈ લે. એની મામાય કંઈ ઘટે નહીં. આમ પછી જેમ મોટો થાય એમ રૂપારો થાય. કાન બહુ ભારી થાય, એને કાન બહુ રૂપારા થાય. અમારે આલિશાનનો વસેરો દેવ થઈ ગયો ને, કંઈ એમાં ઘટે એમ નહોતું. એ તો જબર થાય. આ પણ થાય, આના વસેરા એ મોડા ભારી થાય. એમ નાના હોય તે ભૂખ જેવા લાગે. એમાં અમારું આલિશાન વસેરો હોય તે કંઈ ઠેકાણું નહોતું ને, એ થઈ પડ્યો બાકી વિનાનો. હવે મારે તેજરૂપનો, એટલે તેજરૂપના વસેરા મોડા નીકળે. અમારે આલિશાનનો વસેરો હતો ને એટલે આખો હબોડું હતો, પણ હું અધૂરે મહિને આવ્યું. આલિશાન હે 12 મહિને ઠાણ દઈએ ને, એને 12 મહિને ઠાણ દઈએ. એને બદલે એ આવ્યો તો 11 મહિના ન થયા હતા. 11 નહોતા થયા, 10 મહિના 22 દી થયા ઠાણ દઈ દીધું. એ તેજરૂપ પાસે ઘોડો બતાવ્યો હતો, અને ઠાણી તેજરૂપ પહેલાં દઈ દીધો. આ જ ઘોડો બતાવ્યો હતો દિલકશ જ. જયેશભાઈ પટેલ હે સીતાપર. કારિયો નથી હોય ને, કારુભાઈ કહેતા, ગુલાબ દાદાને ત્યાં હતો ને, એનો હે જયેશભાઈનો ઘોડો. એનો દીકરો હે. કપારમાં ખાલી એક ફૂલ જ છે, જોઈ લે. એને કપારમાં ફૂલ જ છે. અહીં તો ધરાર લઈ આવ્યો પકડીને, આવવું નહોતું. હાલો ભાઈ, આગળ વિડીયામાં બન્યા રહેજો, પછી આપણે તમને બતાવશું બીજું. કારણ કે હવે એને દોડવશું ને તોય થાકી ગયા. ઘોડી તો નથી થાકી, પણ હવે આ ભાઈઓ છે ને એ થાકી જાય. એકાદું ઘૂમરો આમ તમને જોજે. હમણાં ધારી છે પાછો, તો માંડવાથી પકડીને લઈએ. આવું જ નહોતું આરામીન દીકરાને. હું દીપ 2 થયા તો અહીંયા આવ્યા. હમણાં આપણે ઘોડા દોડવાનો વારો હોય. પછી ભાઈ ઇઝરાયલ કોઈને જવું હોય ને, તો આપણે લ્યો ને બનાવી જ નાખીએ. તમે આમ આવું ઊભા હતા. ઇઝરાયલ જવું હોય તો ઇઝરાયલમાં રસોઈયા હે જોઈએ, ડ્રાઈવર જોઈએ, હેલ્પર જોઈએ, નર્સનું કોઈ કામ કરતી હોય તો જોઈએ. પછી ઓલા ડોહાઓની સેવા કરવામાં જવું હોય તો છે. પછી એમાં આપણામાં કોઈ ઇન્ટરવ્યૂ કાંઈ નથી, અને કાંઈ નહીં, સીધું વયું જ જવાનું હોય. એને તમારી મારે રૂપિયા હોય તો 8 લાખ રૂપિયા ભરવાનું હોય. અને આ બધા ઇન્ટરવ્યૂ લઈને કે ઘણા એમ 8 લાખ રૂપિયા અટાણે રોકડા લે, ને પછી 5 લાખ કે વાં જઈને દેવાના, તો એ 13-14 લાખ થાય. આપણામાં 14-14 લાખ કાંઈ નથી, સીધા 8 લાખ રૂપિયા થાય. લાખ રૂપિયા અટાણે આપવાનો, બાકી વિઝાને એગ્રીમેન્ટને આવે ને ત્યાં દેવાના. પછી 2 થી 3 મહિનાનું કહે એજન્સી, તો 2 થી 3 મહિનાનું કહે. આમાં તો લગભગ થઈ જાય 2-3 મહિનામાં. કારણ કે અમારા જે પહેલાં હતા ને
4 જણા એની વિઝા આવી ગઈ, એ પહેલાંના હતા તો એની આવી ગઈ 4 જણા આવતી. બાકી તો નકર ઘણા હતા તે આપણે એને બધીને પૈસા પાછા આપી દીધા કે ભાઈ ઇઝરાયલ ઉપરથી મંજૂરી નથી આપતી અને શું કરવું. એટલે જેને જવું હોય ને ઇઝરાયલ જ જવું, અને એને જવું હોય તો ગા દેવું. ઇઝરાયલ બાંધવું તો ચાલુ જ છે, પણ એ કંઈ નડે એ નથી, કારણ કે એ તો પેદા થયું તે દૂન બાંધે. પાડો એ બધા હાવ ચેલી ના હોય એને, કારણ કે આપણે પાડો એ હલકી ના હોય એટલે બાંધવું જ પડે. આપણે ન બાંધવું હોય તો એ કામ કરે પછી. એટલે ઇઝરાયલને એવું આપણે ક્યાં કરો પાકિસ્તાનને, એને કે પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને એવા નગતી ને હે એવા એને ફરતી કરે. આપણે બે કવાહું હોય એટલે વાંધો નથી, આપણે થોડા થોડા હે ને એને હામટી ને હે. પણ મારે ભૂંડીના બારી છે, એટલે કોઈને જવું હોય તો ભાઈ આમાં ઉંમર છે 45 ના 45 થી 20 વર્ષ ઇઝરાયલમાં. આમાં ઉંમરમાં પાછા બાંધછોડ ન હલવે, અને ખાવા પીવાનું રહેવાનું બધું આપે હો ભાઈ. 1,30,000 પગારમાં, પગાર પછી વધતો જાય 1,70,000 સુધી છે. એમ અલગ અલગ કેટેગરીમાં છે. તમારે કેમાં જવું ને એ ખબર પડે એને કેમાં જવું હોય. એટલે કોઈને જવું હોય તો એ ગા જેવું હોય. ઇઝરાયલી ઘણા એ કહેતા હતા કે ઇઝરાયલ જવું, ઇઝરાયલના ઘૂઘરા બાંધે. પ્લમ્બર છે પછી જોવો એમાં એ છે. આપણે હમણાં જરાક વાંસી સંભળાવીએ, પછી તમને એ બધું વાંસી સંભળાવું. જો પછી આપણે પાર્ટી બધી આમ ઊભી હતી સુંદર ને. હવે તો કંઈક મેળ્યા આવી. અમારે ગુંઢા ઊભા અહીંયા જોઈ લે, બેઠું જોઈ વૈડા આગળ અર્જુન ઓય ગંડું કેમાં બેઠું જોઈને ઊભા. બારણે બાંધે ને એ પીડા હે જોઈ લે. એને કામ બારણે બાંધીએ ને એ વાંધો હોય અમારે ગુંઢાને. હાંઠ ઘોડો જ લાગે તમને. રહેતા હિતા 28 મહિનાનો હોય, એને હાંઠ ઘોડો જ લાગે જોઈ ને. તો જો કંઈક કાઢ્યો આમ કહીએ કે કાન તો હજકા રાખે ને તો રાખે જ તો એ નહીં રાખે જોઈ ને. તમારે અર્જુન આ બાજુ જો માખી મારવાનું રાખ્યું. પછી તમને ઇઝરાયલ વાળું કહીએ. હજી કોઈને જવું હોય ને તો ઇઝરાયલમાં વર્ક વિઝા હે, વેકેન્સી. હોટલમાં માણસો જોઈએ, હોટલમાં વર્કર, કિચન વર્કર, કુક, નર્સ. કુક પણ જોઈએ, નર્સ, હેરકોમ. હેરકોમ એટલે તો વારંડી છે. પછી પાર્ક વર્કર ગ્રીન, એમાં તો આપણે ખબર નથી પડતી. એટલે એ કંઈક પાર્ક સાફ કરવાનું છે. વર્કર ગ્રીન હાઉસ વર્કર, ગ્રીન હાઉસમાં કામ છે. ગ્રીન હાઉસ તો ખેતીમાં જ આવે ભાઈ, કારણ કે ગ્રીન હાઉસ એટલે વર્કર એટલે ખેતીમાં જ આવે. પછી ડમ્પો, ટ્રક અને મિક્સર, ડ્રાઈવર, પ્લેમ્બર, પાન વર્કર. જો આમ તમે અમે તમને દેખાડી દઈએ, પછી વાંચી લેજો. આપણે આમ બહુ અડધા અડધા અક્ષર હોય ને ભાઈ, ટપ્પો ન પડે. જો આવું છે આમાં, આ બધું છે આમ, આ રૂપિયા ને એ બધું છે આમાં લખેલું. હજી આમ આગળ કાંઈક છે, એટલે આ એટલું જ છે. 50,000 ને 20,000 ને પહેલાં લાખ દેવાના. ખાવું પીવું રહેવું બધું આપે. પછી આ ઓસ્ટ્રેલિયાનું, ઓસ્ટ્રિયા ઉમેદવાર શોધી રહી. ઓસ્ટ્રેલિયામાં તો છે એમાંય ઘણો બધો પગાર, ચૂકવણી શરતો ને એવું બધું છે. પછી નોર્વે ગા જેવું હે ભાઈ. કે નોર્વેમાં ખરેખર જે આ ગા જેવું હે, પૈસા હોય ને તો એ હું તમને બતાવી દઉં જરાક. નોર્વે વાળું જો અમે નોર્વે હે તમે વાંચતા હતા. નોર્વે વર્ક પરમિટ, લોજિસ્ટિક કંપનીમાં વેરહાઉસમાં કામદારો શહેર ઓસ્લો અને કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. પુરુષો, સ્ત્રીઓ, યુગલો 21 વર્ષથી 45 વર્ષ, આમાં 50 વર્ષ સુધી હાલે ભાઈ. પગાર છે એના કે દર કલાકના 17.50 પૈસા, 17 રૂપિયા ન્યાના 50 પૈસા, પછી 21 રૂપિયા અને 25 પૈસા છે કલાકના. શેડ્યુલ, કાર્ય શેડ્યુલ, સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનું, પ્રતિ દિવસ 10 કલાક. જવાબદારીઓ, ક્લાયમેટની વિનંતી અનુસાર જાણીતા ઓનલાઈન સ્ટોર માટે ઓર્ડર એકત્રિત કરો. પછી આમાં આપણે નથી આવડતું ભાઈ. સ્કેન કરો અને માલની ઉપલબ્ધતાને નિયંત્રિત કરો. વેરહાઉસમાં આજ
સાદ લ્યો, શોર્ટ કરો અને ભરો. આવાસ એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આવાસ પછી ઉપયોગિતા માટે ચૂકવણી મીટર મુજબ 60, તો ખબર નથી આપણે EUR લખેલી ગઈ. 2 થી 4 લોકો એક રૂમમાં રહે છે. ભોજન વેરહાઉસ પ્રદેશ પર લંચ આપવામાં આવશે. પરિવહન વેરહાઉસ આવાસથી સલાવન અંતરમાં સ્થિત છે. 15 મિનિટ 15 મિનિટ છેટું હે ભાઈ. પછી આ પગાર એના હે. પોસ્ટ વેરહાઉસના આવ્યા જો આમાં પોસ્ટ વેરહાઉસ કામદારો શહેર ઓસ્લો અને કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. પુરુષો, સ્ત્રીઓ, યુગલો 21 થી 45 વર્ષ વયના. પગાર 32 ત્યાંના 32 યુરો હોય, પછી 43 યુરો હોય. 4,300 EUR મહિનાનો. ઉમેદવાર અનુભવ અને લાયકાત આધાર સાથે કામના કલાકો સોમથી શુક્રવાર. પૂર્ણ સમય. જવાબદારીઓ: પાર્સલ પ્રાપ્ત કરવા, વર્ગીકૃત કરવા અને પેક કરવા. ડિલિવરી માટે પાર્સલની તૈયારી. વેરહાઉસ સાધનો ફોલ્ટ સાથે કામ કરો. સામાનની સલામતી પર નિયંત્રણ. વેરહાઉસ પ્રક્રિયાનું સંગઠન અને સંચાલન. એટલે વેરહાઉસમાં કામ હે ભાઈ. એમાં એવો પગાર હે નહીં. તો આ હે ને એ ઓલા બાપુ તુફાન રેવા દો ફટાફટી. એટલે આ કોઈને જવું હોય ને તો ભાઈ એમાં હે ને ઘણો બધો પગાર છે અને ગયા જેવું હે. એને ગા જેવું હે. ઘણી જોબું છે. તમારે જવું હોય ને તો વિડીયો પછી મોટો થઈ જાય. તુફાન ખાવા પીવાનું રહેવાનું બધું આપે અને ગયા જેવું હે. જમવાનું તમારે બનાવવું પડે. 20 વર્ષથી 50 વર્ષ સુધી ઉંમર હાલે. લેડીઝ જેન્ટ્સ બધા હાલે. આપણે એમાં તો 3-4 મહિના જવાનું કહે, હું તો કહું 6 મહિના થાય ને આમાં 8 મહિના થાય ને તઈ થાય ભાઈ. અને જવાય એમાં રૂપિયા 11 લાખ ભરવાના હોય. ટોટલ 11નો ખર્ચો આવે. અમે 10.5 લઈએ. પણ ગા જેવું હોય. તુફાન રેવા દે બાપુ. જોઈ આમ પાટું મારીએ તો ન હાલે. પછી હરામીનો દીકરો. પછી તમારે કોઈને જવું હોય ને તો આપણું નામ હે રમભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. જોઈ લો આમ મારીએ ને ઢાંઢે તો પાટું ન મારે કોઈ. આને ઘોડા કહેવાય. જોઈ નગદ બીજો હોય તો મેલે ઈફે. એનું મેલે ઈફે ને ગરદણી ચડી જાય એમ ઉપર મકાન ઉપર ક્યાંક. જોઈ લે અમારે તુફાન કોઈ દી બોલે નહીં. એને આમ વાહે સમજો ને આમ ઘોડાને વાહે દઈને આમ કરો ને એટલે ઓલો મેલે હોય છે હાથ કે જો એમ ઢાંઢું જ છે. એમ હલે નહીં અમારે તુફાન. કુંડો જોઈ લો અમારે. કુંડો હોજો ભારી. આમ 2 પૈકી બાંધવો પડે. આગલી બાંધવો પડે ને ઊભો કોઈ જ્યાં કરે. કારણ કે ખાવાનું તો હે નહીં. કોઈને જવું હોય તો ભાઈ આપણા મોબાઈલ નંબર છે 9852 05390. અને રામભાઈ સિસોદિયા નામ હે. ગામ કુણોદર, તાલુકો પોરબંદર. અને નોર્વે જવું ચાલુ હે. ઇઝરાયલ ચાલુ હે. પછી એક દુબઈમાં હે 90,000 રૂપિયા ભરવાના ને 25,000 પગાર હે. પૈસા ન હોય તો ત્યાં જવાય. અને પૈસા હોય તો નોર્વે જવાય. ને નકર ઇઝરાયલમાં જવું હોય તો ઇઝરાયલ જવાય. ઇઝરાયલમાં લાખ રૂપિયા જ ભરવાનો. એમાં 2 થી 3 મહિના ગયા. આમાં 6 મહિના થાય ને 8 થાય. ઇઝરાયલની કોઈ કઈ દેશનો આમાં રૂપિયા તમારે ન જાય ને એની ગેરંટી આપણી. વહેલા મોડું થાય કારણ કે આપણે ભણેલ નથી. આમ ખેડૂત નીકળ્યા ગાય ઘોડાવાળા. એટલે આપણે કોઈને ખાઈ નથી દેવા. જા ઊભા નહીં કરોડું ને ઊભા. ભગવાન દુનિયાને દીધું. મહિને 2 લાખ ખાવાનું જોઈએ હણ બધાને છે. ગાયું ઘોડાને એટલે અમારે અતિ સુંદર હોઈ ગયો હટાણામાં. એના અતિ સુંદર હોઈ ગયો હટાણામાં હેઠું મોં કરીને. તો આની માથે એને ઊભું નથી. હાલામાં ઊભું એનો ઓલું લુગડું નાખ્યું એની માથે નથી ઊભું. અહીં જો ગાડલું એમાં આમ હેઠી ઊભે. હમણાં ઓહરી જરાક વાયડી બહુ થઈ ગઈ. દૂધ મુકાવી દીધું. કાન બાનને એમ ઘટે. તો કોઈને જવું હોય તો ભાઈ કહેજો. આપણે આમ ખાવાની કંઈ જરૂર નથી. બાકી તો આપણા વાંધાવાળા તો ક્યાંક ખાઈ જાય ને આપણે ખાવા નથી. ને ખાવા હોય ને તો અમારી કોરાથી ઓલા પોર્ટુગીઝનું કરીને મોકલે ને ખોટું કરીને એમ 10-10 લાખ રૂપિયા એક જણા નાખીએ. રમભાઈ એક જણો ગોતી દઈએ ને તો 10 લાખ આપીએ. પસા 55 લાખ રૂપિયા લંડન કરીને ખોટા કરીને જાય. આપણે ધંધો જ નથી કરતા. ભાઈ થોડું સારું. ઊંઘો મૂલી હખ્યા વર્તે ને ઊંઘો મૂલી ભૂખે મરે. કારણ કે
એટલે મેં કીધું આ થોડા આવે ને સારું આપણે ખાઈ નથી દેવા. જો અમારે આમ અમારા ગામમાંથી ઘણાય ને બીજાના ખાઈ ગયા, ઘણાય બીજાય ખાઈ ગયા. એટલે એ કોઈ ન બીતા. અને આપણે કોઈને જવું હોય તો ના કે રામભાઈ સિસોદિયા નામ હે, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. મોબાઈલ નંબર 9822 05390. કુંડાને લઈને ગયા હતા ને પુષ્કર દીધી 1,55,000 ખર્ચો આવ્યો હતો અમારા વાપરવાનું, ભાડું ને બધું કરી લીધું ને. તેને કંઈ તમારે ખાઈ ન જવાય. ને ખાલી 1,55,000 ખર્ચો આવ્યો હતો. એમ્બ્યુલન્સ વાળા 90,000 દીધા, 10-12 સીપે ડીઝલ ભર્યું, 15,000 બાંધ્યો તો 5 દી ત્યાં એને દીધા. સારો માણસ હતો એને દીધા. 30-35,000 રૂપિયા વાપરી નાખ્યા. 30 તો મારે ભેરા હતા ખિસ્સામાં, એ વાપરી નાખ્યા. ત્યાં રોકડા ક્યાં વાપર્યા? ગેસ્ટ હાઉસમાં નામાં બધી વયા ગયા જમવામાં. પછી પાછા 10,000 લીધા હતા. 40 વાપરી નાખ્યા આમ તો ભાઈ. એથી વધારે 1,60,000 જેવું વપરાણું એવું. હા ભાઈ, એ તો હાલ્યા રાખે. આમ ભગવાન દે નંબર લઈ આવ્યો ચોથો. આપણે હતો તો પહેલો પણ ચોથો જ દીધો, કારણ કે એ તો રૂપિયા દે જ. મેં કીધું આપણે મેં રૂપિયા ન થાય, કાકડો કાકડી થઈને આવ્યા. અમારી ભાઈ એવા આરામના ન એવું. હા ભાઈ, જય માતાજી. બીજું શું હાલો, ઘોડા પૂરવાનો વારો આપણો છે. ઘોડા પૂરી દે નાખીને ખાઈને હોઈ જાય રોટલા. જય માતાજી.